જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે કળીનું શાક. તો તેના માટે આપણે 3 થી 4 ચમચા જેટલો ચણાનો લોટ લઈશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું, અડધી ચમચી મીઠું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. 1 પાવડું જેટલું આપણે અંદર તેલ ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલા અંદર અજમા ઉમેરીશું અને તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે થોડું પાણી નાખી અને તેને હલાવી લઈશું. બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, આપણે સેવ પાડી શકીએ તેવો આપણે એનો લોટ બાંધી લઈશું. થોડું પાણી નાખીશું આપણે અંદર થોડુંક અને હલાવી લઈશું પાછું આપણે તેને. સેવ આરામથી પડી જાય આપણે તેવો લોટ આપણે બાંધીશું. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે સંચામાં આપણે તેની અંદર આપણે બ્રશની મદદથી આપણે થોડું ઓઇલ લગાવી દઈશું અંદર, એટલે સંચામાં લોટ છે તે ચોંટી ના જાય. અને જાળીમાં પણ આપણે લગાવી દઈશું ઓઇલ. પછી તેનું આપણે ઢાંકણ છે તે બંધ કરી દઈશું અને તેની અંદર આપણે લોટ છે તે અંદર ભરી દઈશું. આવી રીતે બધો લોટ તેની અંદર આપણે ભરી દઈશું અને પછી તેનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેની અંદર આપણે એક તવી મૂકીશું. તેની અંદર આપણે 2 થી 2.5 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. પછી તેની અંદર 1 તમાલપત્ર, 2 સૂકા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. પછી તેની અંદર થોડા મીઠા લીમડાના પાન અને ઝીણા કટ કરેલા મરચાં છે તે અંદર ઉમેરી દઈશું. પછી તે બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલી અંદર પોણો ગ્લાસ જેટલી આપણે અંદર છાશ ઉમેરીશું ખાટી, અને અડધો ગ્લાસ પછી તેની અંદર આપણે પાણી ઉમેરીશું. પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી અંદર ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. ઉકળી જાય એટલે આપણે તેની અંદર આપણે સેવ છે સંચાની મદદથી આપણે પાડી લઈશું. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું એટલે સેવ છે તે છૂટી પડી જાય. આવી રીતે સંચામાં આપણે બધી સેવ પાડી લઈશું. પછી ચમચાની મદદથી તેને આપણે હલાવી લઈશું એટલે કળી છે તે થોડી છૂટી પડી જાય. પછી તેને થાળી ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે તેને જોઈ લઈશું ચમચાની મદદથી. થોડો રસો છે આપણે 1-8 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું. પછી તેની અંદર આપણે લીલા ધાણા અંદર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે પછી બંધ કરી દઈશું અને શાકને આપણે હલાવી લઈશું. તો આપણું કળીનું શાક બનીને તૈયાર છે. હવે
તો આપણું કાઠિયાવાડી કળીનું શાક બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.